શું તમારે ટેટ 1 પાસ કરવી છે? તમે ડીએલએડ કરેલું છે કે પીટીસી કરેલું છે? શું તમને અભ્યાસક્રમ ખબર છે? અરે મિત્રો, અભ્યાસક્રમ તો ખબર હોવી જ જોઈએ. ચાલો હું તમને સમજાવું ટેટ 1 નો અભ્યાસક્રમ. આપણી ટેટ 1 જે છે બરાબર, એનો અભ્યાસક્રમ શું હોય છે? તો ટેટ 1 આપણી 150 MCQ ની લેવાય છે. MCQ માટે તમને 90 મિનિટનો સમય મળે છે. હવે આપણી જે ટેટ 1 છે, આપણો સમયની માંગણી તો છે કે સમય વધારે દે સરકાર, પણ ના વધારે તો અત્યારે 90 મિનિટ માની ચાલવાનું છે. હવે ટેટ 1 ની અંદર આપણો વિભાગ 1 જે છે ને, એમાં બાળ મનોવિજ્ઞાન આવે છે. બાળ મનોવિજ્ઞાન, બરાબર, બાળ મનોવિજ્ઞાન અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આ 30 ગુણનો છે. કેટલા ગુણનો છે મિત્રો? પહેલો વિભાગ 30 ગુણનો. આવા 3 વિભાગ છે 30 ગુણના. ટેટ 1 નો સિલેબસ તમારે યાદ રાખવાનો છે. બીજું તો કે ભાઈ આપણું ગુજરાતી આવે છે, ગુજરાતી વ્યાકરણ એ પૂછાય છે અને શબ્દ ભંડોળ એ પૂછાય છે. એટલે ગુજરાતી વ્યાકરણ એન્ડ શબ્દ ભંડોળ. કેટલા ગુણનું? શબ્દ ભંડોળ એટલે તો કે ભાઈ સમાનાર્થી, વિરોધાર્થી, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ત્રીજો વિભાગ છે ઇંગ્લિશ ગ્રામર છે, બરાબર. ઇંગ્લિશ ગ્રામર સાથે સાથે ઇંગ્લિશ વોકેબ એ પૂછાય છે. કોઈ વાર 1-2 પ્રશ્નો તમને મેથડના એ પૂછી લે છે. 30 ગુણ. ત્યાર પછી ચોથા નંબરે આપણો વિભાગ છે, એનું નામ છે ગણિત. ગણિત સાથે સાથે થોડું રિઝનિંગ પૂછી લે છે. એટલે ગણિત રિઝનિંગના કદાચ 5-1 માર્ક્સના પ્રશ્નો પૂછે અને ગણિતના 25-1 માર્ક્સના પ્રશ્નો પૂછે. એ 30 ગુણનો છે. અને 5મો વિભાગ છે આપણો છેલ્લો વિભાગ. એમાં તમને સામાન્ય જ્ઞાન સાથે સાથે પર્યાવરણ અને 1 થી 5નું કન્ટેન્ટ અને શું પૂછે છે તો કે ભાઈ કરંટ બહુ ઓછું પૂછે છે, 2 થી 3 માર્ક્સનું. તો અહીંયા 30 ગુણ, કુલ 150 ગુણ. કેટલી મિનિટ મળે છે? 90 મિનિટ. હવે 90 મિનિટમાં 150 ગુણ કરવાના છે. આ વખતે કઈ રીતે કરવા એ જ્ઞાન લાઈવ તમારી સાથે છે, શીખવાડવાનું છે. આપણી એવી માંગણી પણ છે કે સીટેટ પ્રમાણે સમય આપો. જો આપી દે તો વેલ એન્ડ ગુડ, નથી આપતા તો હું તમને એક જોરદાર સ્ટ્રેટેજી આપવાનો છું. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.